તો નમસ્કાર મિત્રો, હું આવી ગયો તો હળવદ કામ ઉપર. તો મિત્રો અમારે જો કે કાળી મજૂરી પર જવાનું હોય, જેમ કે ખોદણ કામ, મજૂરી ગમે તે દાળી એ અમારે કરવાની હોય, એટલે અમે આવી ગયા હતા હળવદ. તો આ જોઈ લો, આ છે અમારા સ્ટેન્ડ, જેને અમે લોકો છાપરા કહીએ છીએ, ને આ છે મારું છાપરું. જોઈ શકો છો અત્યારે રસોઈ ચાલુ છે અને સવાર પડતા જ અમારે જવાનું છે કામે. ફાઇનલ મિત્રો સવાર પડી ગઈ છે અને આપણે હવે ફ્રેશ થવાનું છે. જો તમને હું બહારનો નજારો કંઈક દેખાડું. જોઈ લો મિત્રો, આ છે બહારનો નજારો અને સામે વાડી દેખાય તે ડ્રેગન ફ્રૂટની છે અને એમાં અમારે કામ ઉપર જવાનું છે. જો કે ડ્રેગન ફ્રૂટ તો અત્યારે નહીં હોય અને આ ભાઈ હજી સૂતા જ છે. ફાઇનલી આપણે પણ હવે જવાનું છે થોડીક જ વારમાં, તો ફ્રેશ થઈ જઈએ. તો જોઈ લો, બહાર નીકળીને નજારો કંઈક આવો છે અને આપણે પણ બ્રશ લઈ, ડોલ લઈ અને આપણું પર્સનલ કામ કરવા નીકળી ગયા છીએ. જેને પણ ખબર પડી હોય તે જણાવજો કોમેન્ટમાં કે હું ક્યાં જઉં છું. અને ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા વાડીએ. હજી આ લોકોનું ડિસ્કશન થાય છે. આ છે ડ્રેગન ફ્રૂટ, આ પાછળ છે જે ખજૂરી છે. જોઈ લો તમે, આ છે સામાન બધો, કે અમારે લાઈન ખોદવાની હતી આજે અહીંયા. તો જોઈ લો મિત્રો, આ છે વાડી ડ્રેગન ફ્રૂટની અને અહીંયા આપણે લાઈન ખોદવાનું ચાલુ કરી દીધું છે. અને જો સામે ફાઇનલી આપણે જોયું કેવા લાગીએ છીએ, તો જરા પણ સારું ન લાગ્યું. આપણો તો પરસેવો નીકળી ગયો થોડા જ આટલું જ કામ કરતા, પણ હજી અમારે 2 ફૂટ ઊંધું કરવાનું છે. તો ઘણી વાર લાગશે, સાંજ પણ પડી જાય. ફાઇનલ મિત્રો જોઈ લો, વાગી ગયા છે 4 અને આપણું જે માપીને લીધું હતું ખોદણ કામ તે પૂર્ણ થયું છે. જોઈ શકો છો તમે, આ બાજુ જોઈ લો. જો મિત્રો, આ છે મારું ખાતું અને આપણી તો ગરમી નીકળી ગઈ. જોઈ લો, 2 ફૂટ કમ્પ્લીટ, નીચે પણ 2 અને પગતું પણ 2. તો તમારે બી કામ કરાવવું હોય તો જરૂર કોમેન્ટ કરજો.